14મો ક્વેશ્ચન કહે છે કે ઇન્વેસિવ એલિયન સ્પીસીસ, આક્રમક વિદેશી પ્રજાતિઓ. આપણે આ ટોપિકની અંદર મેં તમને થોડી ઘણી વસ્તુ ચલાવેલી હતી. તમને કંઈ યાદ છે? યાદ હોય એટલું કેવું છે, કંઈ ખબર પડતી એ કહેવતો તમે. તો કે એલિયન એટલે કે બહારનો વ્યક્તિ, બહારની સ્પીસીસ, બહારના વિસ્તારની જે હોય તે. અને ઇન્વેસિવ એટલે આક્રમણ કરવાવાળી. તો બીજો ક્વેશ્ચન, શું એલિયન સ્પીસીસ ઇન્વેસિવ હોય જ તે? એલિયન સ્પીસીસ હંમેશા ઇન્વેસિવ હોય જ તે, આક્રમણ કરવાવાળી હોય તે, વિદેશી પ્રજાતિ હંમેશા આક્રમણ કરવાવાળી હોય જ તે? તો કે ના, એવું ફિક્સ ના હોય. એ તો હોય પણ શકે, ના પણ હોઈ શકે. એવું ફિક્સ હોય નહીં. ઓલવેઝ એટલે ખોટું, એ કંઈ ફાઇનલ કહી શકાય નહીં. હોય પણ શકે અને ના પણ હોઈ શકે. બરાબર, આ ટોપિક આપણે જોઈ લીધો હતો. આપણે વિઝ્યુલાઇઝેશન ટેકનિકનો ઉપયોગ કરવાનો અને આક્રમક વિદેશી પ્રજાતિની અંદર સૌથી મોટું ઉદાહરણ આપણા ગુજરાતની અંદર આજુબાજુમાં વારંવાર જોવા મળતું હોય છે, તો કે ગાંડો બાવળ તરીકે આપણે જેને ઓળખીએ છીએ. કચ્છની આજુબાજુના વિસ્તારમાં ખાસ જોવા મળે છે, સૌરાષ્ટ્રમાં પણ જોવા મળે છે. તો એક રીતે શું છે, ઇન્વેસિવ એલિયન સ્પીસીસ છે. બહારથી લાવેલા હતા અને અહીં એને કબજો કરી લીધો. બરાબર. બીજી આવી એક ઇન્વેસિવ એલિયન સ્પીસીસ છે. તમે પાણીવાળો વિસ્તાર હોય ત્યાં અમુક વાર ખબર છે ઉપર લીલા કલરની લીલ જેવું બાજી જતું હોય છે, લીલ પ્રકારની વસ્તુ જોવા મળતી હોય છે. હા, લીલા પાણી હોય, બરાબર, આખું પાણી. અમુક ચોમાસાના વિસ્તારની અંદર, ચોમાસાના સમયની અંદર ખાસ કરીને બહુ મોટું તળાવ છે, તો તળાવની અંદર આખું લીલું જે છે એ છવાઈ જતું હોય, લીલ પ્રકારનું. એ પણ ઇન્વેસિવ એલિયન સ્પીસીસ છે. ઇન્વેસિવ એલિયન સ્પીસીસ છે. બરાબર. એનું કંઈક સાયન્ટિફિક નેમ પણ છે, એ મને અત્યારે યાદ નથી, પણ એ પણ ઇન શોર્ટ ઇન્વેસિવ એલિયન સ્પીસીસ. તો પહેલું વિધાન શું કહે છે કે વિદેશી પ્રજાતિ એ એવી પ્રજાતિ છે કે જે તેના સામાન્ય વિતરણની બહાર રજૂ કરવામાં આવે છે. પોતાનું સામાન્ય વિતરણ એટલે કે પોતાની જે જગ્યા જે છે એ છોડી અને બીજે હોય એને વિદેશી કહેવાય. સાચી વાત? તો કે હા, એ વાત સાચી જ છે. ઇન્વેસિવ એલિયન સ્પીસીસની આરે મેં તમને અમુક એન્ડેમિક સ્પીસીસ અને પેન્ડેમિક પણ ચલાવેલી હતી. એન્ડેમિક સ્પીસીસ એટલે શું કહી શકો? એન્ડેમિક સ્પીસીસ એટલે રાઈટ. એન્ડેમિકનો મતલબ શું કે એ માત્ર ને માત્ર એ જ વિસ્તારમાં જોવા મળે, એ જ વિસ્તારમાં જોવા મળે એ. બરાબર, એ જે તે વિસ્તારમાં જોવા મળતી. વેસ્ટર્ન ઘાટની અમુક એન્ડેમિક સ્પીસીસ છે. કહી શકશો કઈ વેસ્ટર્ન ઘાટની એન્ડેમિક સ્પીસીસ? રાઈટ. નીલગિરી તહર અને લાયન ટેઇલ્ડ મકાઉ. બંને જવાબ તમારા સાચા છે. બરાબર. તો એને શું કહેવામાં આવે? એન્ડેમિક. અને પેન્ડેમિક એટલે આખા વિશ્વમાં જે જોવા મળતી હોય એ, ગ્લોબલ. બરાબર. એન્ડેમિક જેવો જ બીજો શબ્દ છે એક્સક્લુઝિવ. એન્વાયરમેન્ટની અંદર એન્ડેમિક શબ્દ વાપરવામાં આવે. અને એક્સક્લુઝિવનો મતલબ શું? તો એક્સક્લુઝિવ જે છે ને એ સામાન્ય બોલચાલની ભાષામાં, એડમિનિસ્ટ્રેશનની અંદર અને પોલિટીની અંદર વાપરવામાં આવે. એક્સક્લુઝિવનો મતલબ શું? એક્સક્લુઝિવનો મતલબ એ જ થાય, એની જેવો જ થાય કે ખાલી એક જ જગ્યાએ જોવા મળે અથવા એ એક જ જગ્યાએ છે. ફોર એક્ઝામ્પલ, તમે આપણે ન્યૂઝ ચેનલને એવું બધું જોતા હોય ને, તો અમુક વાર આવે એક્સક્લુઝિવ ન્યૂઝનો મતલબ શું? કે મીડિયા ચેનલ તો ઘણી બધી છે, 10 આજ તક ને જી ટીવી, ઓલું પેલું, ઘણી બધી મીડિયા ચેનલો તો ઘણી બધી છે. પણ કે તમને આ ન્યૂઝ રહી અથવા આ ફૂટેજ રહીને આ વસ્તુ તમે જોવો છે એ ઇટ ઇઝ એક્સક્લુઝિવ અવર ન્યૂઝ. એ તમને કે અહીંયા જ જોવા મળશે. સમજાણું? એક્સક્લુઝિવનો મતલબ શું કે એ ખાલી એ જ જગ્યાએ અથવા એ જ વ્યક્તિ કરી શકે અથવા એ જ જગ્યાએ જોવા મળી શકે, બીજે ક્યાંય જોવા મળી શકે નહીં. પોલિટીની એની અંદર અમુક વાર આ શબ્દ વાપરવામાં આવતો હોય કે ધીસ ઇઝ ધ એક્સક્લુઝિવ પાવર ઓફ પ્રેસિડેન્ટ. એટલે કે આ પ્રેસિડેન્ટ, રાષ્ટ્રપતિનો એક્સક્લુઝિવ પાવર છે, માત્ર ને માત્ર એ જ કરી શકે, બીજા કોઈ કરી શકે. સમજાણું? તો એક્સક્લુઝિવ એક રીતે એન્ડેમિક જેવું જ છે. બરાબર. આગળ પાછા અહીંયા આવી જઈએ. બીજું વિધાન છે કે આ પ્રજાતિ એટલે કે ઇન્વેસિવ એલિયન સ્પીસીસ ત્યારે આક્રમક બની જાય છે જ્યારે તે મૂળ પ્રજાતિઓ એટલે કે નેટિવ સ્પીસીસ સાથે સ્પર્ધા કરે છે અને ઇકોલોજીકલ સંતુલનને બગાડે છે. સાચી વાત કે ખોટી વાત? કે આ જે એલિયન સ્પીસીસ રહી એ મૂળ પ્રજાતિઓને સ્પર્ધા કરે અને એનું સંતુલન બગાડે છે. તો એ વિધાન સાચું છે. જેમ કે બાવળ જમીનને એને ખરાબ કરે અને એની આજુબાજુ બીજા કોઈને ઉગવા દેતા નથી, બીજા કોઈ નાના ઘાસને એ બધાને પણ ઉગવા દેતા નથી. બરાબર. આક્રમક પ્રજાતિના લક્ષણના બારામાં વિધાન આપેલા છે 3. પહેલું વિધાન છે કે આક્રમક પ્રજાતિઓ સામાન્ય રીતે ઝડપી પ્રજનન, ઝડપી વૃદ્ધિ, ઉચ્ચ વિખેરણ ક્ષમતા એટલે કે હાઈ ડિસ્પર્સલ એબિલિટી અને વિવિધ પ્રકારના ખોરાક પર ટકી રહેવાની ક્ષમતા ધરાવે છે. સાચી વાત કે ખોટી વાત? તો કે આ સાચી વાત છે. તો જ તો એ આક્રમક હોય ને, કે આક્રમક પ્રજાતિઓ જે છે એની વૃદ્ધિ ખૂબ જ વધારે હોય છે, એનું પ્રજનન વધારે હોય તો જ તો વૃદ્ધિ વધારે હોય. એટલે એ
વધારે ઓલામાં જોવા મળે છે. અને બીજું શું તો કે ખૂબ જ ઓછા ખોરાકમાં પણ ટકી રહે, ખૂબ જ ઓછા ખોરાકમાં પણ ટકી રહે, એટલે કે વિષમથી વિષમ પરિસ્થિતિમાં પણ ટકી રહે. તો એટલે જ તો એ આક્રમક બને છે. તો પહેલું સાચું છે. તેઓ નવીન પરિસ્થિતિમાં શારીરિક રીતે અનુકૂળ સાધવાની ક્ષમતા ધરાવે છે, જેને ફેનોટાઇપિક પ્લાસ્ટિસિટી કહેવામાં આવે છે. સાચી વાત કે ખોટી વાત? ચાલો ટેકનિકલને છોડો, પહેલું જુઓ ખાલી. તેઓ નવી પરિસ્થિતિમાં શારીરિક રીતે અનુકૂલન સાધવાની ક્ષમતા ધરાવે છે, એ જુઓ ખાલી. તો એ તો સાચું જ છે કે શારીરિક અનુકૂલન સાધવાની ક્ષમતા ધરાવે છે. અનુકૂલન સાધવાની ક્ષમતા ધરાવે છે એટલે જ તો એ આક્રમક બને છે, અને એટલે જ તો અહીંયા ટકી શકે છે. જો એ અહીંયા અનુકૂલન સાધવાની ક્ષમતા ન ધરાવતા હોત તો એ અહીંયા જ મૃત્યુ થઈ જાત ને. બટેકા ભારતની અંદર, તમાકુ ભારતની અંદર કેવી છે? એલિયન સ્પીસીસ છે. અહીંયા ટકી શક્યા, અહીંયા આવી અને અનુકૂલન થઈ શક્યા. પોર્ટુગલની વસ્તુ હતી, પોર્ટુગલની, બરાબર. તો ત્યાંનું હ્યુમિડિટી, ત્યાંનું ક્લાઇમેટ, ત્યાંનું ટેમ્પરેચર, પ્રેશર બધું અલગ હતું, અહીંનું અલગ હતું, પણ તેમ છતાં પણ એમને અહીંયા એડપ્ટેશન, અનુકૂલન સાધી લીધું. તો અનુકૂલન મતલબ સાધી શકે છે. અને આ જે અનુકૂલન સાધવાની જે પ્રક્રિયા જે છે એને ફેનોટાઇપિક પ્લાસ્ટિસિટી કહેવામાં આવે. તો એ વિધાન સાચું છે. વોટર હાયસિન્થ એ ઇન્વેસિવ એલિયન સ્પીસીસનું ઉદાહરણ છે. તો એ વાત સાચી છે. વોટર હાયસિન્થ આઈ થિંક મેં તમને હમણાં જે વાત કીધી ને, ઓલી લીલવાળી વસ્તુ, એનું નામ આ વોટર હાયસિન્થ જ છે. જળકુંભી કહેવામાં આવે એને ગુજરાતીમાં. વોટર હાયસિન્થ જે છે ને એનું જ નામ છે.